સૌરાષ્ટ્ર બાજુ બાપુ આ વૈયાવો એટલે ઉનાથી થોડા કોતરાદા હાલો 19 કિલોમીટર એટલે ગીરગઢડા આવે અને ગીરગઢડાથી તમે થોડાક ઉગમના હાલો 5 કિલોમીટર એટલે દ્રોણેશ્વર મહાદેવ આવે જ્યાં ગુરુ દ્રોણે એમ કહેવાય ભગવાન શિવની સ્થાપના કરેલી અને બાપુ ઈ શિવલિંગ ઉપર અવિરતપણે પાણીનો ધોધ આવે છે હજી સુધી નક્કી નથી કરી શક્યા કે પાણી ક્યાંથી આવે છે એ દ્રોણેશ્વર હવે સાંભળજો વર્ષોની થોડાક વર્ષો પહેલાની વાત કરું એ દ્રોણેશ્વરની બાજુમાં એક નાનું એવું નેહડું અહીંયા વાતમાં ધ્યાન આપજો સાહેબ આ વાત નીકળી ગઈ એટલે કહું નાનું એવું નેહડું છે બપોરનો ટાઈમ છે બાપુ અને બપોરને ટાણે એક માં ધગધગતા તાપના તડકામાં એ ઝૂંપડાની અંદર એ ગરમીમાં પોતાના દીકરા માટે રોટલો કરી રહી છે એક બાજુ ચૂલાનો તાપ છે એક બાજુ ભગવાન સૂર્યનારાયણનો તાપ છે પરસેવો લૂસતી જાય છે અને કેમ કહેવાય કે પોતાના દીકરા માટે પોતા માટે જ્યાં રોટલો બનાવે છે એક રોટલો તાવડીમાં છે બીજો રોટલાનો એમ કહેવાય પીંડો હજી હાથમાં છે અને એટલા જ ઓલામાં હરી અને ઘરે ન હોય. તો આપણે આવી ગયા છીએ દોણેશ્વર મહાદેવના ડેમે. તો તમે જોઈ શકો છો આપણે આ છે દોણેશ્વર મહાદેવનો ડેમ. જો એ સરસ મજાનું અત્યારે પાણી હાલી રહ્યું છે અને અહીંયા જોવો આપણે ડેમને પાળે એક મંદિર પણ છે લોકો ત્યાં આટા મારે છે અત્યારે અને આ આપણે પાળ ડેમની કાંઠે જે શમશાન દ્રોણનું તે ડેમની કાંઠે જ છે અને અહીંયા છે મંદિર આપણે દ્રોણેશ્વર મહાદેવ અને આ નવો પુલ હમણાં બનાવ્યો છે તે પુલ. એટલે મિત્રો ક્યારેક તમે અહીંયા આવો તો તમે આ નજારો તમે જરૂર જોજો. અહીંથી આપણે આ ડેમની માથે પણ એક સરસ મજાનું લોકેશન છે. તો આપણે અત્યારે આવી ગયા છે માંડવી ખેસવા કારણ કે ભરૂચ મજૂરે જવાનું હતું એટલે ત્યાં માંડવી ખેસવા આવી ગયા છીએ અને ઓવરમાં શું છે કે થોડોક ટાઈમ હતો તે આપણે દોણેશ્વર મહાદેવે ખોટી થઈ ગયા હતા. હવે અત્યારે તમે જોઈ શકો છો આપણે માંડવી લેવા મળ્યા છીએ. સવારમાં થોડુંક મૂળ હોય એટલે જોઈ શકો છો બધા મજૂર છે અને પાછળ જવો આપણે ભાગીદાર પણ પાછળ હારો ઊભા છે. સિમનભાઈ કરીને નામ છે, ગામ ફાટસર. અને જુઓ હવે આપણે અહીંયા રાપા પૂરા કરી દીધા છે અને હવે આપણે અહીંયા ઢાલ હોય તો લેવા લાગવું પડે છે. આગળ ઘણા રાપા બાકી છે તો આપણે ચાલો ધીમે ધીમે બધા લોકોના રાપા લેવડાવી દઈએ. કડે દુખવા મળી છે, ગરમી બહુ છે. આજે આપણે હવા આવી રહ્યા છીએ અને હવે જોવો આપણે માંડવી કાઢવાનું કરી દીધું છે ચાલુ. તમે જોઈ શકો છો પવન બહુ છે એટલે સીધી પાંદડી ઉડીને બહાર જાય છે ગંજીની બહાર. અને આપણે અત્યારે ગંજી બનાવવાની કીધી છે સેઠી આવે સોરસ ગોળ ગંજી બનાવતા નહીં સોરસ બનાવીશું એમ કીધું છે એટલે ધીમે ધીમે થોડીક ગંજી બનાવી નાખી છે. અને જોવો હવે માંડવીની હટાહટી બોલી રહી છે અને આપણે બાબુભાઈ ને વનરાજભાઈ ને આપણે પ્રવીણ ત્રણેય ઉપર ઠેસર ઉપર માંડવીની જટાજટી બોલાવે છે અને આપણે ગંજી પણ ચાલુ જ છે અત્યારે. એટલે મિત્રો કારણ કે માંડવી હાવ ફૂંકાઈ ગઈ છે એટલે શું કહેવાય કે કાઢતા વાર નહીં લાગે. કલાક દોઢ કલાકમાં 5 વીઘા જેટલું ઉપડી જાય કારણ કે અત્યારે તો હટાહટી બોલે છે. હજી તડકો બહુ તપે પછી જોઈએ કેવું કાલે છે કારણ કે હજી તો સવારનો પોર છે તો આવી રીતનું હાલે તો તડકો પડે એટલે શું કહેવાય કે ઉપડી જાય. અડધી કલાકમાં તો ઉપડી જ જાય ને કે મજૂર ઝાઝા છે એટલે ઉપડી જાય. ઓછા મજૂર હોય તો હજી ન વાંધો આવે.
અને હવે જો લીલ ગળી ગયા છે વાડીમાં. બાજુની વાડી છે, ડુંગળી સોંપેલી છે, એમાં લીલ ગળી ગયા છે, તમે જોઈ શકો છો. અને પાછળ આપણે જે કરતણી છે ડુંગળીના તે વાહે ધોડાવે છે ને હજી 2-3 જોવો આમ પાછળ પણ ધોળ્યા આવે છે. એટલે આ બાજુ લીલ બહુ ફાટસરમાં, અને તમે ઉગલા બાજુ ફાટસર બાજુ જાઓ એટલે દિવસે પણ વાડીઓમાં ગળી જાય છે લીલ. એ 2-3 લીલ ગળી ગયા છે અત્યારે. જો કરતણી પાછળ છે, ધોળ્યા આવે છે, અને લીલને બારા કાઢવાની પ્રયત્ન કરે છે, પણ હવે ઝટકો છે આડો એટલે તોડીને જાહે તો મેળ આવશે. બાકી હવે રસ્તો ક્યાંય છે નહીં લીલે જવાનો. હવે આપણે ઘર બાજુ પાછા નીકળી ગયા છીએ, હાંજ પડી ગઈ છે અને માલનો ઘેરો મળી ગયો છે આપણને, તમે જોઈ શકો છો. થોડા માલ નથી, ઝાઝા માલ છે. શેઠ લગીવીન આમનામ લાઈન જ છે. શું કહેવાય કે વિડીયોમાં બના રહેજો, તમને એમ થાય કે ઓહો એટલા બધા માલ. બધી ગાયું તો શું કહેવાય 500 ઉપર ગાયો હશે આ ટોળો. અત્યારે જે આયલું જઈશ નહીં એટલું લાંબુ ગાયુંનું ટોળું છે. જોઈ શકો છો તમને આમનો ઘેરો છે, ક્યારનો ચાલુ થયો હજી પૂરો થયો નથી. અને હવે રોડ વસો વર્ષ થઈ ગયો છે એટલે આપણે ધીમે ધીમે ગાડી નિરાતે કાઢી લઈએ. પહેલી વાર જોયો છે આપણે આ ફાટસરની અંદર આવો ગાયુંનો ઘેરો, કારણ કે આટલી ગાયું પહેલી વાર જોઈ છે. જોઈ તો ઘણા ઘેરા આપણે જોયા છે, પણ આવો ઘેરો પહેલી વાર જોયો છે આપણે. જાજી ગાયું છે એમ. તો હવે અહીંયા ઘેરો આપણે પૂરો થાય છે, અને આ ગોવાળ જો ફોનમાં મંડાણા છે. ચાલો હવે આપણે ત્રણેશ્વર મહાદેવ પાછા રિટર્ન પોગી ગયા છે. એના ઉપરથી થોડુંક લોકેશન લઈ લઈએ, મંદિરનું ને ડેમનું બંને લોકેશન, કારણ કે દી આથમી ગયો છે. આપણે રિટર્ન પાછા ઉપરથી આવેલા છીએ એટલે થોડુંક લઈ લઈએ મંદિરનું લોકેશન. તો તમે જોઈ શકો છો નદી એ જોરદાર આવેલી જાય છે. આપણે આ મંદિરે કોઈ અત્યારે દેખાતું નથી, આરતીનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. અને આ બાજુ આપણે ડેમનું પણ થોડુંક લોકેશન લઈ લઈએ તો તમે જોઈ શકો છો. જોરદાર નજારો છે આપણે દોણેશ્વર મહાદેવનો. અને આપણે ઉપર થોડાક હાલતા ભૂતળા દાદાનું મંદિર છે, તો બધા દર્શન કરી લેજો દાદાના. અહીંથી આપણે થોડાક ઉપર ચડતા જ આપણે દાદાનું મંદિર છે ડાબી સાઈડમાં. આ ભૂતળા દાદાનું મંદિર હતું એટલે આપણે ઘડીક ત્યાં ખોટી કરીને દર્શન. હજી બહુ ભૂખ લાગી છે તો હવે આપણે ગઢડા ઘડીક ખોટી થઈ જાય. અને મંચુરિયમ રાઈસ લીધી હતી તો આપણે થોડુંક ખાઈને પછી આપણે ઘર બાજુ નીકળી જાય. તો તમે મંચુરિયમ રાઈસ તમારે ખાવી તો આપણે પટેલ કરીને હોટલ છે આપણે પેલા પેટ્રોલ પંપની બાજુમાં. તો મિત્રો તમે અહીંયા એક ફેરું મંચુરિયમ રાઈસ ખાઈ જાઓ તો બીજી ફેરું તમને ખાવાનું મન થાય એવું મંચુરિયમ રાઈસ બનાવે છે. ટોટલી આઈટમ બનાવે છે આપણે પટેલ રેસ્ટોરન્ટમાં. ચાલો તો મિત્રો હવે આપણે નાસ્તો પાણી કરી લીધા છે, તો પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.